તમે સાંભળ્યું હોય છે કે ઘણા લોકોને પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ ખંજવાળ, શરીર ઉપર ખંજવાળ એટલે કે ઇચિંગ આવતું હોય છે. તો એનું શું રીઝન છે અને તેના શું ઉપાયો છે એના વિશે ડિસ્કસ કરીએ. તો પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જીસને કારણે બ્લડ ફ્લો વધે છે આખા શરીરમાં. એના કારણે હીટ પકડે છે અને એના કારણે સ્કિન ડ્રાય રહે છે અને એના કારણે ખંજવાળ આવે છે. સેકન્ડ મોસ્ટ કોમન, પેટ ઉપર, બ્રેસ્ટ ઉપર, થાઈ ઉપર બધે થોડું ઓવર સ્ટ્રેચ સ્કિન થાય છે. એના કારણે સ્કિન ઓવર સ્ટ્રેચ થાય એટલે ડ્રાય થાય અને એના કારણે ઇચિંગ આવતું હોય છે. અને ત્રીજું મોસ્ટ કોમન છે કે જ્યારે પ્રેગ્નન્સીના હોર્મોન્સને કારણે જે બાઇલ એસિડ એટલે કે લીવરમાં જે બાઇલ એસિડ બનતું હોય છે, જે આપણા ડાયજેશન માટે જરૂરી છે, એ ડિસ્ટર્બ થાય હોર્મોન્સને કારણે. તો એ બાઇલ એસિડને કારણે આખા શરીરમાં બાઇલનું પ્રમાણ વધી જવાથી એ ઇચિંગ આવે છે. અને એ હાથે પગે આવે, મેઇન રાત્રે ખૂબ જ આવે, યલો યુરિન આવે, સ્ટૂલ થોડું ફીકવું આવે, આઈસ પીળી થવા માંડે. તો એ બધા જોન્ડિસના લક્ષણો છે. તો ત્રીજું જે છે રીઝન, કે ઇન્ટ્રાહિપેટિક કોલેસ્ટેસિસ એટલે કે બાઇલ એસિડ કે જેને કારણે જે હોર્મોન્સને કારણે જે લીવર એન્ઝાઇમ્સ વધી જાય છે એને કારણે જે ઇચિંગ થાય છે, એ એક થોડું શું કે સિરિયસ વસ્તુ છે. તમારા ગાયનેક ડૉક્ટરને બતાવીને એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ઉપાયો શું છે? તો સપોઝ નોર્મલ માઇલ્ડ ઇચિંગ હોય તો તમે મોઇશ્ચરાઇઝર લગાવી શકો, લૂઝ કપડાં પહેરી શકો અને જે બી સાબુ છે તમારો મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો. એન્ટી એલર્જીક મેડિસિન્સ લઈ શકાય છે. અને જ્યારે ઇન્ટ્રાહિપેટિક કોલેસ્ટેસિસ પ્રેગ્નન્સીવાળું હોય તો તમારા ડૉક્ટરને બતાવી એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે કે એના કારણે બાળકનું વજન ના વધવું, ડિલિવરી થવી કે બાળકને અંદર જોખમ રહેતું હોય છે. થેન્ક યુ.